તો મિત્રો હું અત્યારે ફટાફટ છે ને ભાઈ આપણું માથું ઓળાવવા મળ્યો, કેમ કે ભાઈ નાહ્યા એટલે માથું ઓળાવવું જ પડે ભાઈ. અને ભાઈ મેં માથું ફટાફટ ઓળવી નાખ્યું. પછી ભાઈ હું ફટાફટ 3-4 માવા બનાવવા લાગ્યો, કેમ કે ભાઈ મને છે ને ભાઈ માવા વગર તો ઘણી વાર ન ચાલે. એટલે મેં છે ને 3-4 માવા બનાવી નાખ્યા. તો ભાઈ આપણે નાહી ધોઈ નાખ્યા ને સરસ મજાના તૈયાર પણ થઈ ગયા, અને માવા બાવા બધું બનાવીને માવા બાવા ખાઈને કમ્પ્લીટ પણ થઈ ગયા. અને હવે ભાઈ હવે અહીંયા સરસ મજાના આમ જો ગુલાબ ઉગડ્યા છે. આપણી ગુલાબડી અહીં ભાઈ કાંઈ ન ઘટે, આમ જો 1 નંબર ગુલાબ હો ભાઈ. જો તમે જ્યાં જવો ને એકલા ગુલાબ જ જો 2 ગુલાબડી છે. પછી તમારે કોઈને ડાળખી જોતી ને તો ભાઈ છે ને સોમાં હે ગુલાબ કોળે અને ગુલાબ થાય. અત્યારે તો ન થાય શાળે ને ઉનાળે. ભાઈ અહીં જો સકલીએ મસ્ત મજાનો માળો બનાવ્યો છે. જુઓ ભાઈ. તો ભાઈ છે ને આપણે કંઈક એક નવી રીતે કંઈક એક તૈયારી કરવાની છે. અને ભાઈ શેની તૈયારી છે ને એ હું તમને કહું. હાલો ભાઈ જુઓ ભાઈ આ શું છે ભાઈ, જેને ખબર હોય ને ભાઈ એક કમેન્ટ કરી દેજો. અને જો ભાઈ આ પીઝરું કહેવાય. અને ભાઈ આપણે કંઈક ગમે ટૂંક સમયમાં થોડી ઘણી કંઈક વસ્તુ લાવશું ભાઈ. હું લાવશું ને એ વિડીયો આવશે ને એટલે તમને ખબર પડી જાય. અને તમે કમેન્ટ તો કરી દેજો શું લાવવાનું છે, આપણે શું વિચાર છે. એમ કંઈક વિચાર કરી છે, કંઈક લાવવાનું છે ટૂંક સમયમાં. જુઓ ભાઈ પાંજરું મસ્ત મજાનું સરસ બનાવીને રેડી કમ્પ્લીટ કરી નાખ્યું. તો ભાઈ આ છે ને અમારે જૂનાગઢમાં હનુમાનજી દાદાનું મંદિર છે. અને ભાઈ હવે હું છે ને કારખાને જ આવશું અને બધી આપણે તૈયારી કરી નાખી પાંજરાની. અને ટૂંક સમયમાં તમને ખબર પડી જાય આપણે શું વસ્તુ લાવવાની છે અને શું એની અંદર રાખવાની છે. એ બધી ટૂંક સમયમાં ખબર પડી જાય. 2-3 દિવસમાં આપણે લાવી નાખશું. માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે તમને ખબર પડી જાય ડાયરી ગલુડા હુડ. તો મિત્રો આપણે અત્યારે આપણા કારખાને પગી ગયા છીએ. જો ભાઈ કોઈને ખબર નથી જે આપણે ભગાઈ ખાડા કાઢી નાખી પેલા બહાર. પચાસ છે ને ભાઈઓ અમારે બધા હીરા ઘણા છે. ભાઈ વિજયભાઈ, ભરતભાઈ, રામભાઈ, વિશાલભાઈ બધા હે કલ્પેશભાઈ. બરાબર અમારા અબુડી આવ્યો, અબુડી વિપુલભાઈ. ભાઈ ત્યાં ચાર્જરની જગ્યા નથી ભાઈ. આમ જો એટલા બધા ફોન એટલા ફોન જ પીડ્યા. તો હવે છે ને કારખાનેથી તો અત્યારે વ્યવસી ને અહીંયા છોકરા રમે ને ત્યાં આવ્યો તો બધા છોકરા છે અડધા લેશન કર્યા. અમનભાઈ અમારે જો ચિતરા દોરે છે. તો ભાઈ આ ભાઈ બેઠો દેવા દીધા છે. જો મનીષભાઈ, ઉત્તમભાઈ ભાઈ અહીંયા આવ્યા તો ઘડી આંટો મારવા. અમને છોકરા કા મજા આવે. તો મિત્રો અત્યારે હું ઘરે પૂગી જાઉં છું. ને ભાઈ જો પાંદડી ફોલાય છે ભાઈ. એમ જો છે ને પાંદડી ફોલે છે. તો ભાઈ હીરા કહીને તો એ બહુ કહીને કે વાત પૂછોમાં. તો મિત્રો છે ને અત્યારે બેસી ગયા છીએ. એમ જો ભાઈ પાંજરું છે ને ભાઈ સરખું સેટઅપ કરવાનું છે. અને આમાં થોડુંક જાળીને એવું થોડુંક ઓલું હતું બધું ઉડી જાય, શીકલા ઉડી જાય. થોડાક મોટા હતા બાખા એટલે હવે જાળી મારી દઈ. તો મિત્રો હે ને અત્યારે હવે આપણે આને મારવાની છે જાળી. કેમ કે ભાઈ આ જાળી છે ને કાટી ગઈ ને એટલે હવે નવી જાળી લાવેલા છે. એટલે થોડીક મારી દેવાની છે નવી જાળી. અને તમને ટૂંક સમયમાં ખબર પડી જાય કે આપણે શું વસ્તુ આમાં પાળવાની છે. એટલે હે ને ભાઈ વિડીયોમાં તમને બધી જાણકારી મળી જાય 2-3 દિવસમાં. તો હાલો મિત્રો હવે છે ને હવે આપણે જાળીનું કામ કમ્પ્લીટ કરી નાખીએ અને પછી મળીએ. તો મિત્રો છે ને અત્યારે આપણે છે ને ભાઈ પિંજરામાં જાળી મારવાનો ટાઈમ રહ્યો નથી. કેમ કે ભાઈ આપણે છે ને બહાર જવાનું છું. બહાર એટલે મોવા જવાનું છે અત્યારે. તો હવે આપણે આ વ્લોગને એન્ડ કરીએ ને પછી નીકળીએ મોવા. તો હું આશા કરીશ કે તમને અમારો વિડીયો ગમ્યો છે. તો વિડીયો ગમ્યો તો એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય